એ નો સારું રહે હવે એ મરડાઈ જ જાય તેઓ પાઇપ ઉપર તો હોય આખું શટર એ થોડું સારું રહે કોઈ મરડાઈ જ જાય એ રે હવે આ હું છું કઈ નો એ થોડો સારું રહે એમાં પતરા જેસીબી લાગે એટલે એ આમને આપણે કરતા ફૂટે તો જેસીબી તો ફૂટે જ ને પાડી દેવા દવા વિજ્ઞાન મરી રહે એને કરતા અવિશ્વાસ થોડું હા એ બધું એમાં કાંઈ હાજર ન રહે એટલે ટ્રેક્ટર ખાલી બે હારા ન રહે શટર ન રહેલા ભાઈ ન રહે પૂરું થઈ ગયું
આખો નોટ મારે ને ત્યાં બધું ભેગું કરીને ગોટો કરવાનો. હા હા ઊભો કરવાનો. મારે મરી જવું છે. બીજું કઈ નથી નહીં, ખાલી છે ને મારે ત્યાં જવું નથી. મારે મરી જવું છે અહીંયા. લઈ જાઓ અને ઓલા સરખી સમતલ જગ્યા પર ના ના, મારે મરી જવું છે. મારા આલાલે ઊભા કરી નાખો લો. ગાડી કાઢ તો. ગાડી આવે છે બોલે મારા સ્ટાફમાં છે તે ગાડી અત્યારે ખાલી મોકલી દઈએ અમે છે ને તમારી ખાલી સલામતી માટે જ છે બીજું કઈ નથી મારા છોકરા 3 વાર ભાઈ મેં પતરા ઉખેડ્યા, તરત ચડાવ્યા. આરામ કરો. ખાટલે બી આવો ઘડીક આરામ મારે કરો. ના, મારે રહેવું જ નથી. પણ ઘડીક આરામ કરો. ગાડી આવે છે તમને સદભાવના લઈ જાય હોસ્પિટલ. મારે સદભાવનામાં તો હું મરી જાય તો પગ નહીં દઉં. સદભાવના વાળા મારું નહીં ત્યાં છે. સરકારી દવાખાને જઈએ ને સદભાવનામાં હું આજે પગ નહીં દઉં. હું એવડે સાધુના વેશમાં શેતાન છે રાક્ષસ જેવો હરામી ને મારા છોકરાને જો બધોય સમાજ સેવા, મારા છોકરા મને કઈ જો મારા છોકરાને ન્યાય મળવો જોવે ને આને આ જગ્યા મારો આશરો ક્યાંય વિખાવો ન જોવે. મારા બાળ અમે બચ્ચા સદભાવના હોસ્પિટલની બાજુમાં રહી છીએ અને આ સદભાવના હોસ્પિટલ વાળા અમારા મકાન ઘરને જમીન દબાણ બાબતનું કહીને 8 વર્ષથી ખાલી કરાવવા માંગે છે. 5 વાર અમારું આ મકાન પાડવા આવે ને અત્યારે અમારી આ દુકાનો પાડવા આવે છે અને અમારી દુકાનો પાડવાનું અત્યારે ચાલુ છે ને મારા મમ્મી અત્યારે દવા પીધી છે. જો એને કાંઈ પણ થશે ને તો એનો બધો આરોપ આ સદભાવના હોસ્પિટલ ઓલા ગાડી બોલે ને કઈ જ ઓલો દીપો હશે. હાલો દવાખાને હાલો. ગાડી ઓલા ગાડી ઓલા કુસા સાહેબ ને ઓલા લઈ ગયો ગાડી રિવર્સ મારી દો એટલે આપણે બધા લઈ લઈએ. મારે પાણી પીવું. પાણી નહીં પાણી નહીં દેતા. પાણી ન પીવાય હાય નરેશભાઈ, ઓલો બસ મારે પાણી પીવું છે. હાલો લઈ જાઓ. પાણી નહીં પાતા લઈ જાઓ. હાલો તો હાલો. ઓલા ભાઈ એ માં મંગલ, હે માં મંગલ, હું મરી જાઉં પણ તું બદલો લેજે માં. માં પાણી, મારે પાણી પીવું. આપે આમાં ઓવર પાણી ઓલા ભાઈ આઈટી ભાઈ પાણી પીવું ભાઈ મારે. દુકાન પાડે ને ગાડી કરી સ્ટોપ. હાલો તો હાલો બેન તમે આવી હાલો લો અહીંયા દવાખાને જઈને કરાવીએ ચાલો એક પગ આવી જજો એક બેન અને એક ભાઈ સભા રહેજો બાની ગાડી સદભાવના દુકાન પાડે ને સ્ટોપ કરજો 5 મિનિટ. અહીંયા દુકાન પાડે ને સ્ટોપ કરજો 5 કિલોમીટર. દુકાન પાડે ને ત્યાં શું 5 મિનિટ છે ને ત્યાં અમારી ગાડી સ્ટોપ. એ ભલે એને જે કરવું કરી લે. એક બૈરા બીજો અહીં બેસી જાઓ. એને દુકાન પર ભલે પાડી દો હાલો પેલા કરો હાલો તું બેસી જાય નહીતર તું ગાડી લઈને જાય ઈ પાડવા નવી કઈ સામાન જે લઈ લેવો પડવું પાડ્યા કરો હાલો આપણે દવાખાને વરોલા ભાઈને કાંઈક દોષ દેવાનો તો દઈ દઈ. અને આ દુકાન પાડે છે સામાન બહાર છે ને જેટલા પોલીસ વાળા છે ને બધાયનો મને વિડિયો જોયો બધાયની લિસ્ટ કાઢવાની. પાણી 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 એને કાંઈ ન કહે ને તો અધિકારી કહો છે એ તો બધા એના ડ્યુટી પર જવા દો બરોબર ઓલા સાહેબને ડોઝ દેવાનો. હાલો સાહેબ હાલો ઉતાવળ રાખો. દીપક તું એ જા ગાડી લઈને આવજો ફટાફટ આવજો. પ્રાઇવેટ બોલો 108 માં વાર લાગશે હાલો અહીંયા લઈ જાઓ ફટાફટ હાલો. મારે ક્યાંય ન જાવું. મારે મરી જવું છે. બીજું કઈ નથી નહીં, ખાલી છે ને મારે ત્યાં જવું નથી. મારે મરી જવું છે અહીંયા. આટો લઈ જાઓ અને ઓલા સરખી સમતલ જગ્યા પર ના ના, મારે મરી જવું છે. મારા છોકરાને ઊભા કરી નાખો લો. ગાડી આવે છે ગાડી આવે છે બોલે ગાડી આવડ્યા ને સ્ટાફ મારા સ્ટાફમાં છે તે ગાડી અત્યારે ખાલી મોકલી દઈએ અમે છે ને તમારી ખાલી સલામતી માટે જ છીએ બીજું કઈ નથી
મારા છોકરા 3 વાર ભાઈ મેં પતરા ઉખેડ્યા તરતર સડાવ્યા આરામ કરો ખાટલે બી આવો ઘડીક આરામ મારે ના મારે રહેવું જ નથી પણ ઘડીક આરામ કરો ગાડી આવે છે તમને સદભાવના લઈ જાય હોસ્પિટલ મારે સદભાવનામાં તો હું મરી જાય તો પગ નહીં દઉં સદભાવના વાળા મારું લઈ ગયા છે દવાખાને જઈએ ને સદભાવનામાં હું આજે પગ નહીં દઉં સદભાવના હું જાય એવડે સાધુના વેશમાં શેતાન છે રાક્ષસ જેવો હરામીનો કે મારા છોકરાને જો બધો સમાજ સવો મારા છોકરા મને કઈ થયું મારા છોકરાને ન્યાય મળવો જોવે ને આને આ જગ્યા મારો આશરો ક્યાંય વિખાવો ન જોવે મારા બાળ